સુરેન્દ્રનગરમાં સરકારી હોસ્પિટલોમાં ટીબી રોગની દવાઓનો જથ્થો ખૂટી જવાથી દર્દીને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અહીં આવતા દર્દીઓએ જણાવ્યું હતું કે 30 એપ્રિલ બાદ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ટીબી રોગની દવાઓ જ ઉપલબ્ધ નથી। જિલ્લા સરકારી હોસ્પિટલમાં ક્યારે ટીબી જેવા ગંભીર રોગની દવાઓ આવશે તે હજુ નક્કી નથી। આ સમગ્ર મામલે આરોગ્ય અધિકારી અજાણ હોવાનું જણાવ્યું હતું। ગુજરાતની અંદર આરોગ્ય બાબતે જે સરકારની બેદરકારી છે એ સામે આવી રહી છે। એમાં કોરોના વેક્સિનની વાત કરીએ તો પણ જે સરકારની ખરેખર ગંભીરતા હોવી જોઈએ એ વેક્સિન મુદ્દે ગંભીરતા નહોતી અને અનેક લોકો આજે મોતનો શિકાર બન્યા છે। ત્યારે એક નવી ઘટના સામે આવી છે કે ગઈકાલથી ગુજરાતની અંદર સરકારી હોસ્પિટલોમાં ટીબીની સંપૂર્ણ દવા ખાલી થઈ ગઈ છે। આજે 15,000થી વધારે ટીબીના પેશન્ટો દવા વગર રજળપાટ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરની વાત કરીએ તો આજે અમે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરવા આવેલા। જિલ્લા આરોગ્ય અધિકારી ટીબીની દવા નથી મળતી એની ચિંતા નથી કરતા। એ પ્રધાનમંત્રી જ્યાં ઉતરવાના છે આવતીકાલે ત્યાં ચૂંટણીમાં વ્યસ્ત છે। જ્યારે અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત હોય અને જે દર્દીઓ છે એ દવા વગર રજળપાટ કરતા હોય ત્યારે આ ખરેખર એક ચિંતાજનક વિષય છે। આજે ગુજરાતમાં ટીબીની દવાઓ ખાલી થઈ ગઈ છે। સુરેન્દ્રનગરમાં ગઈકાલે એક ડોક્ટરે મેસેજ વાયરલ કર્યો છે કે અમને કોઈ દાતાઓ દાન આપે તો અમે ટીબીની દવા ખરીદી શકીએ। જો ખરેખર ટીબીની દવા ન મળે તો દર્દીઓનું મૃત્યુ થાય આ નક્કી છે। તેમ છતાંય સરકારની કોઈ ગંભીરતા નથી, આરોગ્ય વિભાગની કોઈ ગંભીરતા નથી અને આરોગ્ય સાથે ગુજરાતની જનતાના આરોગ્ય સાથે કોરોના કાળમાં પણ ચેડા થયેલા છે। હાલ ટીબીના દર્દીઓ સાથે ચેડા થયા છે। પૂરતો સ્ટાફ પણ નથી અને જે આરોગ્યના સંસાધનો ઉપલબ્ધ હોવા જોઈએ આજે અમને જાણવા મળ્યું કે 50% હોસ્પિટલોમાં આરોગ્યના સંસાધન પણ નથી। જિલ્લા ટીબી અધિકારીને તાત્કાલિક સ્ટોક નથી તો પરચેજ કરવાની સૂચના આપી દીધેલી। આરોગ્ય વિભાગની કોઈ ગંભીર સ્ટોક સપ્લાય જે મળવો જોઈએ સમયસર નથી મળ્યો એ પ્રશ્ન છે અને ધ્યાનમાં આવ્યું છે એટલે તાત્કાલિક જિલ્લા કક્ષાએથી પરચેજ કરીને દર્દીઓને દવા પ્રોવાઈડ કરવામાં આવશે। ટૂંકા ગાળામાં દવા લઈ જિલ્લા કક્ષાએથી પરચેજ કરીને દર્દીઓને પહોંચાડવામાં આવશે। એવું કોઈ રજૂઆતમાં ખાલી થઈ અત્યારે ગઈકાલે જ મારા સુધી ધ્યાનમાં કે સ્ટોક ખાલી થયો છે, સપ્લાય નથી મળ્યો તો તાત્કાલિક પરચેજ કરી અને દર્દીઓને પ્રોવાઈડ કરવામાં આવશે। સામાન્ય રીતે ટીબીના દવા લેતા હોય છે 6 મહિનાનો કોર્સ હોય છે। ગંભીર પ્રકારની કંઈક ગંભીર બીમારી હોય વધારે પડતો ટીબી એ કિસ્સામાં ટીબીથી મરણ નહીં અન્ય કારણે મરણ થતા હોય છે। ટીબીના કારણે મરણ લગભગ દવા ટૂંકા ગાળામાં ઘણી વખત 1-2 દિવસમાં કોઈ એવા પ્રશ્ન ગંભીર બનતા નથી, સામાન્ય છે।